સુરતના મેદરપુરા પોલીસે રોકાણના નામે લાખો પડાવી ભાગી છૂટેલી ટોળકીના 4ને મુંબઈ ખાતેથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ 35 લાખથી વધુ કબજે કરી સળિયા પાછળ ઢકેલી લીધા હતા. કતારગામ ખાતે રહેતા જગદીશ કોળકિયાએ આરોપી રાજકોટ ધોરાજીના મોહમ્મદ ઉર્ફે મોહસિન યુનુસ જુણીજાએ પોતાની ઓળખાણ સાહિલ તરીકે આપી સોનાના ધંધામાં રોકાણ કરવાથી 2-3 દિવસમાં સારો નફો આપવાની વાત કરી લલચાવ્યા હતા અને એવા જગદીશ કોળકિયા રૂપિયા આપવા તૈયાર થતા જ આરોપી મોહમ્મદ ઉર્ફે મોહસિને તેના સગીરા જેમાં ધોરાજીનો આવેશ સગર નાગાણી અડાજણ પાટિયા ખાતે રહેતા અહમદ અઝીમ માકડ અને ધોરાજીના કુલદીપ મુકેશ માવાણીને રૂપિયા લેવા સુરતના મેદરપુરા ખાતે આવેલા આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીમાં મોકલ્યા હતા, જેથી આરોપી 39,53,200 ઉપાડી 4 ઠગો રૂપિયા લઈ ભાગી ગયા હતા. જે અંગે જગદીશ કોળકિયાએ મેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મેદરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા હતા અને 4 ઠગો જેમાં રાજકોટ ધોરાજીનો મોહમ્મદ ઉર્ફે મોહસિન યુનુસ જુણેજા તથા અવેશ અસગર નાગાણી, કુલદીપ મુકેશ નાથુ માવાણી અને અડાજણ પાટિયાનો તથા મુંબઈ મીરા રોડ ખાતે રહેતા અહમદ અઝીમ માકડાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ચારેય પાસેથી રોકડ 35,20,000નો મુદ્દામાલ કબજે કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.